તો ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે દેવ પરમાર કી પાઠશાળામાં. અને આજે આપણે અ, વાત કરવાના છે ટેટ ટાટ ભરતી વિશે. દરેકને એવો પ્રશ્ન છે કે સરકારે જે તારીખો આપી છે એ પ્રમાણે ભરતી કરશે કે નહીં. તો થોડાક ફેક્ટ વાતો કરીશું. આપણે હવામાં તીર મારવાનું નથી કે ભરતી કરશે જ કે ભરતી નહીં કરે. થોડીક ફેક્ટ વાતો સાથે આજના વિડીયોમાં મળ્યા છે. જરૂરથી પૂરા વિડીયો સુધી જોડાયેલા રહેજો. તો જોઈએ કે ટેટ ટાટની ભરતી જલ્દી આવશે અને એના કારણો પણ આપણે આ વિડીયોમાં જોવાના છે. ચલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલું એનું કારણ એક છે કે બદલી પ્રક્રિયા શરૂ થઈ. બરાબર, કે આપણને એ વસ્તુ ખબર છે કે બદલી પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે. એ આપણે કયા હિસાબે કહી શકીએ છીએ? તો જો વધઘટ કેમ પૂર્ણ થઈ ગયો. ઓકે, ખબર છે કે ભાઈ જે 30/7/2024 એ દરેક સ્કૂલે મહેકમ મોકલ્યો. 30 તારીખના રોજ મહેકમ દરેક સ્કૂલે પોતપોતાના હિસાબે જેટલી જગ્યાઓ ખૂટે છે એના હિસાબે મોકલ્યું હતું. તો એ મુજબ વધઘટ કેમ પૂર્ણ થઈ ગયો છે. ઓકે, તમને ખબર હશે તો ઘણા બધા જ્ઞાન સહાયકોને છૂટા કર્યા એક સ્કૂલની અંદર. કેમ? તો કે વધઘટ કેમ્પમાં અમુક ટીચર્સ બીજી સ્કૂલમાં ગયા તો તેની જગ્યાએ વધઘટ કેમ્પવાળા સર કે મેડમ આવે છે અને એની જગ્યાએ એક જ્ઞાન સહાયકને છૂટા કર્યા. અને અમારી જ સ્કૂલની વાત કરું તો ત્યાં પણ એવું થયું છે કે એક સર આવ્યા છે અને એની જગ્યાએ મેડમ હતા જ્ઞાન સહાયક એ છૂટા થઈ ગયા. ઓકે, તો વધઘટ કેમ્પ પૂર્ણ થઈ ગયો છે. ઓકે, બીજું કે આંતરિક બદલીની અપડેટ આવી ગઈ છે. બરાબર, કે ભાઈ હવે આંતરિક બદલી ચાલુ થઈ જવાની છે. કયા હિસાબે? તો સૌથી પહેલાં તાલુકા ફેર થશે, પછી જિલ્લા ફેર થશે. બરાબર, અને તાલુકા ફેર અને જિલ્લા ફેર બંને પ્રોસેસ થતાં લગભગ ઓક્ટોબર મહિનો આવી જશે. બરાબર, અને ઓક્ટોબર મહિનો પૂરો થતાં આ બંને પ્રોસેસ પૂરી થઈને બધા ટીચર્સ તાલુકા ફેરમાં અમુક જતા રહેશે, બીજા તાલુકાના જિલ્લા ફેરમાં જિલ્લા બદલીને અમુક ટીચર્સ જતા રહેશે. ઓકે, તો આ ત્રણ વસ્તુના લીધે આપણને એવું લાગી રહ્યું છે કે ભાઈ આપણી ભરતીની જે ડેટ હતી એ મુજબ આવી જશે. કે પહેલું બદલી પ્રક્રિયા શરૂ થઈ ગઈ, વધઘટ કેમ પૂરા થઈ ગયા છે અને આંતરિક બદલીની અપડેટ આવી ગઈ છે. એટલે કે જલ્દીથી તાલુકા ફેર અને બધી પ્રોસેસ ચાલુ થઈ છે. હવે આપણને ડિટેલ્સ તો આ જોયો તો જૂના વિડીયોમાં કે ભાઈ જે આચાર્યની ટાટ આચાર્યની ભરતી હતી એ કાંઠ હોય તો પાડી દીધી છે. હવે આપણે ટાટ હાયર સેકન્ડરીની રાહ જોઈને બેઠા છે જે 1 તારીખે એટલે કે હમણાં પરમ દિવસે પડવાની છે 1લી તારીખે. જો 1લી તારીખે હાયર સેકન્ડરી ટાટ એટલે કે 11/12ની જાહેરાત આવી ગઈ તો પૂરેપૂરી શક્યતા છે કે ભાઈ દરેક ભરતી ક્રમ વાઇઝ આ તારીખો મુજબ થઈ જશે. પછી 10મા મહિનાની 1લી તારીખે ટાટ સેકન્ડરી 9-10ની પડી જશે. પછી 11મા મહિનાની 1લી તારીખે ટેટ 2 6 થી 8. પછી એ જ તારીખે ટેટ 2 અન્ય માધ્યમ એટલે કે ઇંગ્લિશ અને હિન્દી માધ્યમની પડશે. પછી ટેટ 1 તો એ 12મા મહિનાની 1લી તારીખે પડશે. અને ટેટ 1 અન્ય માધ્યમ એટલે કે હિન્દી અને અંગ્રેજી તો એ બી 12મા મહિનાની 1લી તારીખે પડશે. ઓકે, તો આટલી ડિટેલ્સના આધારે આપણે એવું કહી શકતા હતા કે ભાઈ ભરતી આવી શકે છે અને જલ્દી આવી જશે. ઓકે, તો જો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દો. દરેક જરૂરી ટીચર્સ જે અત્યારે બહુ મૂંઝવણમાં છે તો એમના સુધી પહોંચાડો. કેમ કે આપણે તુક્કો નથી લગાવી રહ્યા, આપણે થોડીક ફેક વાતોના આધારે કહી રહ્યા છે કે ભાઈ ભરતી જલ્દી આવવાની છે. તો ફરી પાછા નવી અપડેટ સાથે મળીશું. ત્યાં સુધી જોડાયેલા રહેજો.